જય ગિરનારી મિત્રો, તમારું બધાનું ફરીથી સ્વાગત છે એક અમારા નવા વિડીયોમાં. અને હું આજે આપણે મુલાકાત લેવાની છે દાડમેશ્વર મહાદેવની. અને રસ્તાની વાત કરી તો બોરડી રાજવાડો જે રસ્તો છે તે રસ્તાને કિનારે છે દાડમા દાદાના મંદિરની બાજુમાં જ તે દાડમેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અને જુઓ તમે જેવા તે મુખ્ય ગેટથી અંદર પ્રવેશો એટલે તમને જો આ વિશાળ વૃક્ષો નજરે પડે. પછી વડલો, પીપળો, આંબલી, બીલી, ઘણા બધા વૃક્ષ છે. અને સામે જે મંદિર દેખાય ને તે દાડમેશ્વર મહાદેવનું મંદિર છે. આજે આપણે તેમની મુલાકાત લેવાની છે. સરસ મજાનો જુઓ આરસના પથ્થરમાંથી આ મંદિર બનાવવામાં આવેલું છે. જો અહીંયા દાડમેશ્વર મહાદેવ એવું લખેલું છે. અને જેવા તે મંદિરમાં પ્રવેશ કરો છો સૌથી પહેલા જોવો તમને નંદી મહારાજ, તેમની બાજુમાં કસબો છે તે નજરે પડે છે. અને જો નંદી મહારાજની ઉપર જ તે નાગદાદા પણ છે. અને અહીંયા બેલની પણ વ્યવસ્થા છે. મંદિરોના બેલ તો હોય જ તે જોવો. અને આ છે મંદિરનું ગર્ભગૃહ. આવું કાસબો, નંદી મહારાજ અને એની ઉપર નાગ દેવતા ને નજરે પડે છે. જોવો તમે. સામે મંદિરના અંદર દેખાય ને તે દાડમેશ્વર મહાદેવની શિવલિંગ આવેલી છે. અને શ્રાવણ મહિનામાં તો અહીંયા શ્રદ્ધાળુની ભીડ રહે જ છે. અને શ્રાવણીય સોમવાર હોય, ભાદરવી હોય કે શિવરાત્રિનો મેળો હોય, અહીંયા દૂર દૂરના ગામના માણસો પણ મંદિરે દર્શન કરવા માટે આવે છે. અને જો તમે આ સરસ મજાનું શિવલિંગ છે. તમે પણ એકવાર આ મંદિરની મુલાકાત લો અને દાદાના દર્શન કરો. અને આ મંદિરની ચારે બાજુ મોટી મોટી ધારો આવેલી છે. અને આ મંદિરની બાજુમાં જ તે દાડમા દાદાનું પણ મંદિર આવેલું છે. અને મંદિરમાં જો તમે રાધા કૃષ્ણ હોય કે શ્રી રામ પ્રભુ, સીતા માતા, લક્ષ્મણજી અને હનુમાનજીની પણ મૂર્તિ છે. અને આ બધું જો મંદિરના દરવાજાની એક બાજુમાં હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને બીજી બાજુ ગણપતિ દાદાની મૂર્તિ છે. અને મંદિરની આ બાજુ જોવો તમે, આ બાજુ પણ ભગવાનની મૂર્તિ છે. મંદિરના પાછળના ભાગમાં પણ મૂર્તિ છે. જો ગૌમુખ છે. ને અહીં જો વિશાળ વૃક્ષની નીચે બેહવાની આમ જો સરસ મજાની બેસું છે. અને આ છે બીલીનું ઝાડવું. આ પીપળાનું ઝાડવું છે, બીલીનું, વડના, લીમડાના ઘણા બધા ઝાડવા છે. અને વિશાળ ગ્રાઉન્ડ પણ છે. દાડમેશ્વર મહાદેવ જે રાજાવદર અને બોરડી ગામની વસોવસ આવેલ છે રસ્તામાં. અને જો જૂના સમયને જોવા કૂવો છે. જોકે કૂવો ઘણો ઊંડો છે. એના ઉપરથી છે ને સિમેન્ટના થાંભલા મૂકી અને એને અત્યારે પેક કરવામાં આવેલો છે. તો અહીંયા જે બગડાણા હાલીને જતા હોય, ભગોડા જતા હોય, શ્રદ્ધાળુ હાલીને જતા હોય ને આમ મોટા ખુટડા, બોરડી, ઈથી આગળના એ બધા જો વિશ્રામ કરે
છે. અને મંદિરની બાજુમાં તે જોવા કાળ ભૈરવ દાદાની નાનું એવું મંદિર છે અને કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે. અને મૂર્તિની તમને વાત કરું મંદિરની તો વડલાના ઝાડ નીચે ત્યાં મંદિર બનાવવામાં આવેલું છે. અને વિશાળ જોવા વડનું ઝાડ છે. અને અહીંયા તમને પાણી પીવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. અને મંદિરને તો ચારે બાજુ વંડીથી કવર કરવામાં આવેલું છે. અને બીજા વડના ઝાડ નીચે જો હનુમાનજી મહારાજનું પણ મંદિર બનાવવામાં આવેલું છે. અને તમે અહીંયા હનુમાનજી મહારાજના પણ દર્શન કરી શકો છો. અને આવડું મોટું મેદાન હોય છોકરા માટેની રમવાની વ્યવસ્થા ન હોય એવું તો બને નહીં. જો અહીંયા લસરપટ્ટી પણ છે. જો આ છોકરા જો લસરપટ્ટી ખાઈ રહ્યા છે. આ બાજુ ઈસકવાની પણ વ્યવસ્થા છે. અને ઘણા બધા હિંચકાય છે. જુઓ તમે 4-5 હિંચકા આ બાજુ છે, 4-5 હિંચકા ઓલી બાજુ છે. અને છોકરાઓ જુઓ હિંચકી રહ્યા છે. પછી આપણને મન થયું લાવો ને આપણે હિંચકી લઈ. આપણે પણ થોડાક હિંચકા ખાધા. તો તમે એકવાર આવો દળમેશ્વર મહાદેવ દાદાના દર્શન કરવા માટે. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.